મારું નામ કુલદીપ પિરોપરા છે। છેલ્લા 4 થી 5 વર્ષથી હું વુમન વિયર કલેક્શનના બિઝનેસ સાથે જોડાયેલો છું। દિવાળી પતી ગઈ છે અને અત્યારે લગ્ન સિઝન ફૂલ જોશમાં ચાલુ થઈ ગઈ છે, તો બ્રાઇડલ માટે અત્યારે લોકો પાનેતર શોધી રહ્યા છે। તો અમારી પાસે અલગ અલગ ડિઝાઇનરમાં પાનેતર જોવા મળશે। આ ઉપરાંત ડિઝાઇન કરેલા પોતપોતાના જે પ્રમાણે મેચિંગના કલર હોય છે એ પ્રમાણે પાનેતર કસ્ટમાઇઝ પણ બનાવી આપવામાં આવે છે। સાથે સાથે નાના મોટા ફંક્શન હોય છે, જેમ કે હલ્દી છે, સંગીત છે, મહેંદી છે, એ બધી જ વસ્તુ માટે ચોલીઓ પણ મળી જશે। ડિઝાઇનર ચોલીમાં અલગ અલગ કલેક્શન હોય છે। હેન્ડવર્ક વાળી ચોલી હોય છે, એમ્બ્રોઇડરી ચોલી હોય છે, જરદોશીમાં વર્ક વાળી ચોલી હોય છે, બધી જ વસ્તુ મળી જતી હોય છે। મિત્રો, હવે વાત કરીએ બ્રાઇડલ ચોલીની। બ્રાઇડલ ચોલીમાં અલગ અલગ ડિઝાઇનો જોવા મળતી હોય છે, અલગ અલગ કલેક્શન જોવા મળશે। આ ઉપરાંત બ્રાઇડલ ચોલીમાં નવા નવા કલરો, જેમ કે રાણી પિંક હોય છે, પેસ્ટલ કલર હોય છે, જેમાં પિંક, પિસ્તા, પીચ જેવા કલર હોય છે, ચેરી રેડ કલર હોય છે, એમાં અલગ અલગ ડિઝાઇનો હોય છે। ખાટ વર્કમાં હોય છે। પછી વાત કરીએ એમાં હેન્ડવર્કની, તો હેન્ડવર્કમાં જરદોશી, મોતી વર્ક, ફૂલ હેન્ડવર્ક સાથે પણ ચોલી જોવા મળે છે। હાલ ટ્રેન્ડમાં ડાર્ક કલર વધારે ચાલી રહ્યા છે। આ ઉપરાંત બ્રાઇડ માટે સ્પેશિયલ ગાઉન હોય છે, જે રિસેપ્શનમાં પહેરાય। બ્લેક કલરમાં ફૂલ હેન્ડવર્ક વાળા ગાઉન પણ જોવા મળી રહ્યા છે ટ્રેન્ડિંગમાં। નાઇટ ફંક્શન માટે અત્યારે ચોલીઓ જોવા મળી છે, જેમાં રામા કલર, બ્લેક કલર હોય છે, નેવી બ્લુ કલર હોય છે, એ બધા કલર અત્યારે ફૂલ ટ્રેન્ડિંગમાં ચાલે છે। ચણિયા ચોલીની વાત કરીએ તો પાનેતરની સાથે સાથે અમે સાઇડર ચોલીઓ પણ રાખીએ છીએ। સાઇડર ચોલીમાં ચાલે એ રીતના અલગ અલગ જ્વેલરીઓમાં પણ ડિઝાઇન રાખીએ છીએ। એન્ટિક જ્વેલરીઓ જે પ્રમાણે ચોલી હોય છે એ જ પ્રમાણે જ્વેલરી હોય છે। જ્વેલરીમાં નેકલેસ, ઇયરિંગ્સ, એની હેન્ડ રિંગ હોય છે, અલગ અલગ જે પણ એનો સેટ આવતો હોય છે, ફૂલ સેટ અલગ અલગ ડિઝાઇનમાં રાખતા હોઈએ છીએ। આ ઉપરાંત બ્રાઇડની સાથે જે બીજી મહિલાઓ હોય છે એમને પહેરવા લાયક વેડિંગમાં હેવી ડ્રેસ પણ રાખતા હોય છે, જે માત્ર વેચાણમાં 500 થી સ્ટાર્ટ થઈ જાય છે અને 4-5 હજાર સુધીના ડ્રેસ હોય છે। હવે બધા ફંક્શનના જે ડ્રેસ છે, ચણિયા ચોલી છે, ગાઉન છે, એ બધાની વાત કરીએ રેન્ટ અને સેલની, તો ચણિયા ચોલી માત્ર 2000 રૂપિયાથી રેન્ટમાં ચાલુ થઈ જાય છે અને 10,000 સુધી હેન્ડવર્ક વાળી ચોલીઓ મળી જશે રેન્ટ ઉપર। અને સેલિંગની વાત કરીએ તો સેલિંગમાં 10,000 રૂપિયાથી ચાલુ થઈ જાય છે, સેલિંગમાં 50-60 હજાર સુધી, અને અલગ અલગ ડિઝાઇનર સાથે વાત કોર્ડિનેટ કરી અને પોતાના હિસાબથી પણ ચોલીઓ બનાવી શકતા હોય છે। ગાઉનની વાત કરીએ તો ગાઉન 3,3500 થી રેન્ટમાં ચાલુ થઈ જાય છે, 20-25 હજાર સુધી રેન્ટમાં મળી જતા હોય છે ગાઉન। વેચાણની વાત કરીએ તો 25,000 થી ગાઉન સેલિંગમાં ચાલુ થઈ જાય છે અને લાખ રૂપિયા સુધીના ગાઉન મળી જતા હોય છે। બ્રાઇડલ ચોલીમાં અલગ અલગ ડિઝાઇન હોય છે। 10,000 રૂપિયાથી બ્રાઇડલ ચોલી રેન્ટ પર ચાલુ થતી હોય છે અને 50,000 થી વેચાણમાં ચાલુ થતી હોય છે। ફૂલ હેન્ડવર્કમાં, ખાટ વર્કમાં ચોલી બનતી હોય છે। અમારી પાસે ડિઝાઇનરો પણ અવેલેબલ હોય છે, જે તમારા ડિઝાઇન પ્રમાણે ચણિયા ચોલી બનાવીને આપતા હોય છે। રેન્ટમાં અલગ અલગ ડિઝાઇન હોય છે। જ્વેલરીની વાત કરીએ બ્રાઇડલ જ્વેલરીની, તો એ 3,000 બ્રાઇડલ જ્વેલરી રેન્ટ ઉપર મળી જતી છે। પૂરો સેટ આવતો હોય છે, માથા ટીકા, બાજુબંધ, ચોકર, જ્વેલરી સેટ, ઇયરિંગ્સ, બધી વસ્તુ મળી જતી હોય છે। સાઇડર સેટની વાત કરીએ તો સાઇડર સેટ માત્ર 500 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જતો હોય છે રેન્ટમાં, અને 1,000 રૂપિયા, 1,500-2,000 સુધી રેન્ટમાં મળી જતા હોય છે। મિત્રો, રેન્ટેડ ચોલીની વાત કરીએ તો અમે રેન્ટ ઉપર જે પણ ચોલી આપતા હોય છે એને પૂરી રીતે ડ્રાય ક્લીન કરતા હોય છે, પેટ્રોલ વોશ કરતા હોય છે અને પ્રોપર પેકિંગ કરી દેતા હોય છે સ્ટીમ પ્રેસ લગાવીને, અને પ્રોપર પેકિંગ સાથે અમે રેન્ટ ઉપર આપતા હોઈએ છીએ। અને જ્યારે રિટર્ન લેવાનું હોય છે ત્યારે એમને ખાલી મેન્ટેન કરીને આપવાનું હોય છે કે ક્યાંય ફાટેલી કે તૂટેલી ના હોય।